નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્ય સરકારે 65 વર્ષ ઉપરના પેન્શનરોને તારીખ 1/7/2026થી આપી મોટી ભેટ. તો હવે ગુજરાત રાજ્યના 65 વર્ષ ઉપરના તમામ જે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા છે તેમને મળશે સૌથી મોટી ભેટ. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા એક પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે તમને આજે એટલે કે આજે 1 જુલાઈ 2026ના રોજ તમારું પેન્શન જમા થવાનો દિવસ એટલે કે જો તમને મેડિકલ એલાઉન્સ લેતા હોય તો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ અને તમારું મૂળ પેન્શન ઉપર 60% ડીઆર એટલે કે મોંઘવારી રાહત મળવા પાત્ર થશે. એટલે કે મૂળ પેન્શન પ્લસ 60% મોંઘવારી રાહત પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, જે ત્રણેયનો સરવાળો થઈને જે રકમ થશે તે તમારું ટોટલ પેન્શન થશે. અને મિત્રો, જો તમારે તેમાંથી કોમ્યુટેશન રકમ કપાત થતી હશે તો તે રકમ કપાત થઈ તમારે આજે પેન્શન જમા થવા પાત્ર થશે. અને ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો તેમજ ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે પેન્શન સંગઠનોએ ઉંમર પ્રમાણે પેન્શન વધારાની જોરદાર માંગ કરી છે. એટલે કે જે 8મું પગાર પંચ લાગુ થવાનું છે તેના આધારે પેન્શનરો માટે જે પેન્શન સંગઠનો ઉંમરને આધારે પેન્શન વધારાની માંગ કરી રહ્યા છે, તો તેમાં કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો અત્યારે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાય વચ્ચે હવે પેન્શન સંગઠનોએ પણ પગાર પંચ સમક્ષ પોતાની મોટી માંગણીઓ રજૂ કરી દીધી છે. અત્યાર સુધી કર્મચારીઓ પગાર ભથ્થા અને ડીએ વધારાની માંગ કરી રહ્યા હતા, પરંતુ હવે પેન્શનરોએ એવી માંગ કરી છે કે તેમને ઉંમર પ્રમાણે પેન્શન મળવું જોઈએ. એટલે કે જેમ જેમ નિવૃત્ત કર્મચારીઓની ઉંમર વધે તેમ તેમ તેમને મળતા પેન્શન ટકાવારીમાં પણ વધારો થવો જોઈએ. અને ત્યારબાદ જે કર્મચારીઓની ઉંમર પ્રમાણે પેન્શન વધારાનું નવું માળખું, તો નવા માળખા પ્રમાણે વાત કરીએ તો પેન્શનરો અને તેમના સંગઠનોનું કહેવું છે કે ઉંમર વધારાની સાથે મેડિકલ અને અન્ય ખર્ચાઓ પણ વધે છે. તેથી નિવૃત્તિ સમયે મળતા છેલ્લા પગારના આધારે ઉંમર પ્રમાણે પેન્શન વધવું જોઈએ. તેમણે જે માળખું સૂચવ્યું છે તે કંઈક આવું છે. તેમાં 65 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 70% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ. 70 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 75% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ. 75 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 80% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ. 80 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 85% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ. 85 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 90% રકમ પેન્શન તરીકે મળવી જોઈએ. અને 90 વર્ષ કે તેથી વધુ ઉંમરે છેલ્લા પગારના પૂરેપૂરા 100% રકમ પેન્શન સ્વરૂપે મળવી જોઈએ. પેન્શનરોની અન્ય મહત્ત્વની માંગણીઓની પણ વાત કરીએ તો માત્ર ઉંમર પ્રમાણે પેન્શન વધારવાની જ નહીં, પરંતુ પેન્શન સંગઠનોએ બીજી કેટલીક ખાસ માંગણીઓ પણ મૂકી છે. લઘુત્તમ પેન્શનમાં વધારો. લઘુત્તમ પેન્શન વધારીને છેલ્લા પગારના
67% જેટલું અથવા તો નોકરીના છેલ્લા 10 મહિનાના સરેરાશ પગાર જેટલું કરવામાં આવે. અને મિત્રો ફિટમેન્ટ ફેક્ટર પેન્શનની ગણતરી માટે ઉપયોગમાં લેવાતા ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરવામાં આવે. મોંઘવારી રાહત ડીઆર મોંઘવારી રાહતના માળખાની ફરીથી સમીક્ષા કરવામાં આવે અને તેને પેન્શનના લાભો સાથે સીધું જોડી દેવામાં આવે. ત્યારબાદ ફેમિલી પેન્શન ફેમિલી પેન્શન કૌટુંબિક પેન્શનના લાભોનો વ્યાપ પણ વધારવો જોઈએ, જેથી પરિવારને વધુ આર્થિક સુરક્ષા મળે. જો 8મા પગાર પંચમાં આ માંગણીઓ સ્વીકારી લેવામાં આવશે તો તેનો સીધો ફાયદો દેશના 65 મિલિયન એટલે કે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને સંરક્ષણ તથા રેલવેના પેન્શનરો સહિત કુલ 5.6 મિલિયનથી વધુ પેન્શનરો થશે.